ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીના CSR ફંડના સહયોગથી બનનાર બંબાખાના સર્કલનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GFL કંપનીના રિજનલ HR હેડ ડોક્ટર સુનિલ ભટ્ટ અને નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, GFL કંપનીના HR ડિપાર્ટમેન્ટના ધવલસિંહ સોલંકી, ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, પાર્ટીના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના હિન્દુ સમ્રાટ શિવાજી મહારાજ એના પોતાના અશ્વ સાથેની પ્રતિમા પણ આ સર્કલમાં આપણે વિદ્યમાન કરવા જઈ રહ્યા છે. અંદાજિત રૂપિયા 24,51,000ના ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકા, ભરૂચ નગરના શહેરીજનો દ્વારા, વોર્ડ નંબર 9ના તમામ નાગરિક ભાઈઓ બહેનો દ્વારા અમે ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ GFL કંપનીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે.